મિત્રો આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે ઓક્સિડેશનની ચર્ચા સમજ્યા. આ ઓક્સિડેશનની અંદર આપણે હજી બીજી ત્રણ પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલી પ્રક્રિયા જે છે એ ટોલેન્સ પ્રક્રિયા એટલે કે રજત દર્પણ કસોટી આપણે ભણવાની છે. બીજી પ્રક્રિયા જે છે એ ફેનિંગ કસોટી અને ત્રીજી પ્રક્રિયા જે છે એ આપણે આયોફોર્મ કસોટી. આ ત્રણ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયાઓ આજે આપણે ભણવાની છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઓક્સિડેશનની અંદર કે ભાઈ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવાથી કેટલા કાર્બોવાળો કાર્બોક્સિલિક એસિડ અને કીટોનનું ઓક્સિડેશન કરવાથી એક ઓછા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બને છે. તો ઓક્સિડેશનની અંદર પહેલો પેટા વિભાગ જે છે જેને આપણે કહેવાય છે રજત દર્પણ કસોટી. જેનું બીજું નામ કહેવાય છે ટોલેન્સ પ્રક્રિયા. તો ટોલેન્સ પ્રક્રિયા કઈ રીતે છે? તો સૌપ્રથમ આપણે કસ્તરીની અંદર KgNO3 સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે છે. આ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર પણ આ કસોટી શેના માટે વપરાય છે? આપણે વાત કરી દઈએ આલ્ડીહાઇડ સમૂહ માટે. આલ્ડીહાઇડ પણ કેવો? એલિફેટિક. એલિફેટિક આલ્ડીહાઇડ. આ AgNO3 ના દ્રાવણમાં આપણે NH4OH નાખી દઈએ. 3 ગણો NH4OH નાખીએ. ધારો કે 1 વેઢા જેટલો AgNO3 હોય તો 3 વેઢા જેટલો NH4OH એટલે આખું દ્રાવણ તૈયાર થશે તમારું. 1 વેઢા જેટલો AgNO3 અને બાકીના વેઢા જેટલો NH4OH. આ બંને નાખીને તમે ગરમ કરો તો ગરમ કરવાથી આવું એક સંકીર્ણ બને છે AgNH3 4+1. આ જે પ્રક્રિયા તૈયાર થયો જેને આપણે કહેવાય છે ટોલેન્સ પ્રક્રિયા. આ ટોલેન્સ પ્રક્રિયાની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ? એલિફેટિક આલ્ડીહાઇડ સાથે. AgNH3 એની બેઝિક દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવશે 3OH-1. તો અહીંયા આલ્ડીહાઇડ શું થશે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક આયન બનાવે છે કે RC++. અને Ag નું શું થશે? રિડક્શન. અને શું છૂટો પડે છે? Ag. અને કેટલા મોલ લઈએ? 2 મોલ. તો 2 મોલ Ag છૂટા પડે છે. એ Ag જ્યારે આને તમે ગરમ કરો છો ગરમ કરતા તો શું થશે? આખું દ્રાવણ બળી જશે અને કસ્તરીની અંદરની સાઈડ આ જે અંદરની સાઈડ જે છે એ ચાંદી જેવું પડ જામી જાય છે. કેવું? તો ચાંદી જેવું પડ જામી જાય છે. તો ચાંદી જેવું પડ જામવાની ઘટનાને શું કહેવાય છે? ટોલેન્સ પ્રક્રિયા અથવા તો ટોલેન્સ રજત દર્પણ કસોટી. 3H2O sorry 4NH3 2H2O અને NH ના કેટલા મોલ છે? 4. જે વાયુ સ્વરૂપે છે ઉડી જશે. તો આખી આ જે ઘટના જે છે જેને આપણે રજત દર્પણ કસોટી તરીકે ઓળખાય છે. પ્રયોગશાળાની અંદર પણ આપણે આલ્ડીહાઇડની પરખ માટેની આ કસોટી આવશે. એક કસનળીમાં AgNO3 લો, એની અંદર 3 ગણો NH4OH નાખો, પછી આપણે એને ગરમ કરો, ટોલેન્સ પ્રક્રિયા તૈયાર થાય. ફરીથી એની અંદર વધારાનો NaOH નાખો. બેઝ તરીકે શું નાખો? NaOH.
એ NaOH નાખીને ફરીથી જો તમે ગરમ કરો તો આલ્ડીહાઇડ નું શું થશે ઓક્સિડેશન આનું શું થયું ઓક્સિડેશન અને સિલ્વર નું શું થશે રિડક્શન કરવાથી સિલ્વર ધાતુ છૂટી પડે છે ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર બને છે જે ગરમ કરવાથી CO2 સ્વરૂપે ઉડી જશે અને અંદર ફક્ત શું રહેશે Ag એ તમારા ક્લસ્ટરની અંદર બરોબર જામી જશે ચાંદી જેવું પડ થઈ જશે તો આખી આ જે ઘટના જે છે એને આપણે રજત દર્પણ કસોટી એટલે કે ટોલેન્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એક કસોટી આ છે બીજી કસોટી છે એને આપણે કહેવાય છે ફેલિંગ કસોટી ફેલિંગ કસોટીની અંદર અહીંયા બે પ્રકારના દ્રાવણ લેવામાં આવે છે ફેલિંગ A અને ફેલિંગ B ફેલિંગ A ની અંદર જલીય કોપર સલ્ફેટ નું વાદળી રંગનું દ્રાવણ એક કસનળીમાં પહેલી કસનળીમાં ફેલિંગ A એને આપણે કહેવાય છે જલીય કોપર સલ્ફેટ પોતે કેવા રંગનું છે વાદળી રંગનું તો દ્રાવણ કેવા રંગનું દેખાશે વાદળી રંગ બીજી કસોટીની અંદર સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ વત્તા NaOH નું મિશ્રણ જે સફેદ રંગનું દેખાશે જેને આપણે રોસેલ ક્ષાર કહે છે બીજી કસનળીમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ અને NaOH આ બે પદાર્થ મિશ્ર કરો તો આ પદાર્થ નીચે જામી જશે અને સફેદ રંગનો અવક્ષેપ મળશે જેને આપણે રોસેલ ક્ષાર કહે છે આ બંનેનું 1:1 પ્રમાણ લેવાનું 1:1 એટલે કે 5 ml ફેરિંગ A હોય તો 5 ml ફેરિંગ B હોય આ બે પદાર્થ ભેગા થવાથી તમને Cu2O ના લાલ રંગના અવક્ષેપ મળે છે આ લાલ રંગના અવક્ષેપની તમે દ્રાવણની તમે પ્રક્રિયા કરો પ્રાથમિક આલ્ડીહાઇડ સાથે RCHO વત્તા Cu2O વત્તા 5 મોલ OH માઈનસ તો શું થશે આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક આયન બને છે Cu2O માંથી CuO બને છે CuO માંથી CuO બનશે CuO માંથી શું બનશે Cu2O એટલે કે લાલ રંગના અવક્ષેપ પડે છે અને પાણીના અણુઓ છૂટા પડે છે બરાબર એ કેટલા Cu છે 2 છે તો આપણે અહીં 2 વડે ગુણાકાર કરીએ એટલે ફેરિંગ A અને ફેરિંગ B ભેગા કરવાથી CuO બને છે અને આ CuO નું આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરવાથી Cu2O ના લાલ રંગના અવક્ષેપ બને છે લાલ અવક્ષેપ તો મિત્રો જો અહીંયા આલ્ડીહાઇડ નું શું થયું ઓક્સિડેશન કોપર નું શું થયું રિડક્શન જો Cu2O માં Cu નું ઓક્સિડેશન આ +2 થાય Cu +2 માં Cu નું +1 થાય તો +2 માંથી +1 થયો મતલબ રિડક્શન અહીંયા +1 માંથી +2 2 4 +3 થયું એટલે શું કહેવાય ઓક્સિડેશન અહીંયા 1 માંથી 3 થયું મતલબ ઓક્સિડેશન અહીંયા 2 માંથી 1 થયો મતલબ શું કહેવાય રિડક્શન તો આ તમારી બીજા નંબરની પ્રક્રિયા જે છે આ પણ પ્રક્રિયા આપણે લેબમાં કરવાની છે જ્યારે કેમિસ્ટ્રી લેબની અંદર આવશો અને કાર્બનિક પ્રેક્ટિકલ ચાલુ થશે ત્યારે આપણે આ કસોટી કરવાની થશે તો આ જે કસોટી જે છે એને આપણે કઈ કસોટી કહેવાય છે ફેરિંગ કસોટી તરીકે ઓળખાય છે આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે હવે ત્રીજી પ્રક્રિયા જે છે આપણે આયોડોફોર્મ કસોટી કહીએ છીએ જે ફક્ત કીટોન અને 2 ડિગ્રી આલ્કોહોલ જ આપે છે આલ્ડીહાઇડ પ્રક્રિયા આપતો નથી
કઈ પ્રક્રિયા છે તો આલ્ડો ફોર્મ એટલે કે હેલો ફોર્મ. હેલો ફોર્મ એમાં જો Cl હોય તો ક્લોરોફોર્મ અને I હોય તો આયોડો ફોર્મ. એટલે કે હેલો ફોર્મ તરીકે શું લખાય છે CH3. તો આ પ્રક્રિયા શું બતાવે છે કે ભાઈ કાર્બોનિલ સંયોજનના એક છેડા ઉપર આલ્કાઇલ ગ્રુપ આવેલો હોય પણ H આવેલો ન હોય. એટલે કીટોન અને 2 ડિગ્રી આલ્કોહોલમાં શક્ય બને છે, આલ્ડીહાઇડ કે 1 ડિગ્રી આલ્કોહોલમાં શક્ય બનતો નથી. કોના માટે છે તો કીટોન અને બીજો 2 ડિગ્રી આલ્કોહોલ. આ બંને સાથે હાઇડ્રોફોર્મ કસોટી શક્ય બને છે. પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો આપણે કીટોન લીધો, એની તમે પ્રક્રિયા સોડિયમ હાઇપોહેલાઇડ સાથે NaOH સોડિયમ હાઇપોહેલાઇડ પ્રક્રિયા કરો તો એની બંધ પડશે, NaO માઈનસ NaO પ્લસ બનશે, X બનશે માઈનસ, એટલે બંધ તૂટી જશે, આ પ્લસ બનશે આ માઈનસ બનશે. તો CH સાથે શું કરશે X એટલે CH X3. સમીકરણ સંતુલિત કરવાથી ડાયરેક્ટ જ મૂકી દેવાનું છે. O એની સાથે જોડાઈ જાય તો કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર બને છે. કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર, આને શું કહેવાય છે હેલો ફોર્મ. અહીંયા આપણે આ તરીકે કોઈ પણ સૂત્ર લઈ શકાય. ધારો કે હું એસિટોન લઉં છું, એસિટોનની પ્રક્રિયા આ રીતે થશે, કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા આપણે Cl લઈએ, NaOCl સોડિયમ હાઇપોક્લોરાઇડ જે બ્લીચિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે, તો CH3COONA CHCl3. આ પ્રક્રિયામાં દ્વિબંધની ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. દાખલા તરીકે આપણે લઈ લઈએ કે CH3CH ડબલ બોન્ડ CH CH2CO CH3. તો આ જે પદાર્થ જે છે એની પણ ધારો કે આપણે NaOI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડબલ બોન્ડ MOM રહેશે, CH3CH ડબલ બોન્ડ CH CH2COONA CHI3. તો જોઈએ જો દ્વિબંધની ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તો આખી આ જે ઘટના જે છે એને કઈ પ્રક્રિયા કહેવાય છે હેલો ફોર્મ. એમાં Cl હોય તો ક્લોરોફોર્મ, I હોય તો હાઇડ્રોફોર્મ. તો ત્રણે ત્રણ ઓક્સિડેશન પ્રક્રિયા આપણે પૂરી કરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ રજત દર્પણ કસોટી સમજાવો, હેલિક કસોટી સમજાવો અથવા કઈ પ્રક્રિયા સમજાવો, હેલો ફોર્મ પ્રક્રિયા સમજાવો. પરીક્ષામાં પૂછાય છે હેલો ફોર્મ કસોટી કોની પરખ માટેની કસોટી છે તો એ કીટોન અને 2 ડિગ્રી આલ્કોહોલ માં થઈ શકે છે, 1 ડિગ્રી આલ્કોહોલ ને આલ્ડીહાઇડ માં થતી નથી. એટલે લખી શકાય કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટેની કસોટી છે. આલ્ડીહાઇડમાં પ્રક્રિયા થતી નથી, કીટોનમાં પ્રક્રિયા થાય છે. હેલો ફોર્મની વ્યાખ્યા લખવી હોય તો કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર મિથાઇલ ગ્રુપ આવેલો હોય પરંતુ H આવેલો હોય તો પ્રક્રિયા થતી નથી, CH3 આવેલો હોય તો જ પ્રક્રિયા થશે. તો આખી આ જે કસોટી છે તેને આપણે હાઇડ્રોફોર્મ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આપણે આગળ કસોટી લઈએ છે સંઘનન પ્રક્રિયા.
સંઘનન પ્રક્રિયાની અંદર અહીંયા આપણે સમજવાનું છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા, આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા। તો આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા એટલે કે જેના આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં છે કે જેના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય તો તેની અંદર આ પ્રકારની પ્રક્રિયા થાય છે। તેમાં બે પ્રકારની પ્રક્રિયા છે, આલ્ડોડ સંઘનન અને ક્રોસ આલ્ડોડ સંઘનન। આલ્ફા હાઇડ્રોજનની અંદર બે પ્રકારની પ્રક્રિયા છે। પહેલી પ્રક્રિયા છે આલ્ડોડ સંઘનન અને બીજી પ્રક્રિયા જે છે એ ક્રોસ આલ્ડોડ સંઘનન। આ બંને પ્રશ્નો મોસ્ટ ટાઈપી છે, દરેક વખતે લગભગ પેપરમાં તમને જોવા મળશે। આલ્ડીહાઇડ હોય તો આલ્ડોડ બને, કીટોન હોય તો કીટોલ બને। આલ્ડોડ શબ્દ કેવી રીતે બને છે તો આલ્ડોડ પ્રક્રિયામાં આલ્ડોડ એ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ આ બંને પદાર્થના મિશ્રણથી આલ્ડોડ સંઘનન બને છે। આલ્ડીહાઇડ હોય તો શું બને કે આલ્કોહોલ, બીજું છે તો કીટોન હોય અને આલ્કોહોલ હોય તેને શું કહેવાય છે કીટોન સંઘનન। એટલે આ બધી વસ્તુ આપણે સમજવાની છે। તો આલ્કોહોલ સંઘનન કોને કહેવાય તો બંને કે તો આલ્ડીહાઇડ ના શબ્દો હોય કે તો બંને કીટોન ના શબ્દો હોય તો એની અંદર આ પ્રકારની પ્રક્રિયા બને છે એટલે કે જેના આલ્ફા અને બીટા કાર્બન ઉપરથી આલ્ફા અને બીટા કાર્બન ઉપરથી H2O દૂર થઈ દ્વિબંધ એટલે કે અસંતૃપ્ત બનવાની પ્રક્રિયા। આલ્ફા અને બીટા કાર્બન ઉપરથી પાણીનો અણુ દૂર થઈ દ્વિબંધ બનવાની પ્રક્રિયા પણ કોના માટે છે કે જેના આલ્ફા કાર્બન ઉપર H પરમાણુ આવેલો હોવો જોઈએ, આવેલો હોવો જોઈએ। આપણે ખાસ નોંધ યાદ રાખવાની છે કે ભાઈ આલ્ફા કાર્બન ઉપર H અહીંયા લખી દઈએ ડાબી બાજુ ક્રિયાશીલ સમૂહ અને જમણી બાજુ H પરમાણુ આવેલો હોવો જોઈએ। આપણે આલ્ડોડ સંઘનનની વાત કરીએ, આલ્ડોડ સંઘનન તો આપણે બંને આલ્ડીહાઇડ લઈએ, દાખલા તરીકે લખીએ અહીંયા કઈ રીતે નિપજ બને છે CH3 C ડબલ બોન્ડ O અને H। ફરીથી લખી દઈએ CH2H C ડબલ બોન્ડ OH। આનો કયો કાર્બન થાય આલ્ફા, આનો કયો કાર્બન થાય આલ્ફા। આ કઈ બાજુ કહેવાય ડાબી બાજુ, આ શું કહેવાય જમણી બાજુ। ડાબી બાજુ ક્રિયાશીલ સમૂહને વિસ્તૃત રીતે દર્શાવવાનું, જમણી બાજુમાં આલ્ફા કાર્બનમાંથી એક H ને અલગ દર્શાવવાનું। જમણી બાજુમાં H પરમાણુ સાથેની પ્રક્રિયા છે, ડાબી બાજુમાં કાર્બોનિલ સમૂહ સાથેની પ્રક્રિયા છે।
આ પ્રક્રિયા આપણે બંધ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. અહીંયાથી બંધ તૂટે, O બને માઈનસ, કાર્બન બને પ્લસ, H પ્લસ, કાર્બન માઈનસ. માઈનસ જોડે પ્લસ જોડાઈ જાય અને આ માઈનસ જોડે આ H પ્લસ જોડાઈ જાય. તો શું બનશે? CS3 આ C જોડે H, નીચે OH, અહીંયા CH2, અહીંયા COH. આ તમારો આલ્ફા, આ બીટા. બીટા હાઇડ્રોક્સી કયો ગ્રુપ હતો? એસિટાલ્ડિહાઇડ. તો શું કહેવાય એના? એસિટાલ્ડોલ. એસિટાલ્ડોલ. આલ્ડિહાઇડ અને આલ્કોહોલનું મિશ્રણ, જેને આપણે શું કહે છે? આલ્ડિહાઇડ અને આલ્કોહોલનું મિશ્રણ, અથવા આલ્ડિહાઇડ અને આલ્કોહોલનું મિશ્રણ, જેને આપણે શું કહે છે? આલ્કોહોલ સંકલન. હવે આ પ્રક્રિયામાંથી આપણે પાણીને દૂર કરીએ, ગરમ કરીએ, તો અહીંયાથી OH જાય અને બાજુના કાર્બન પરથી H. અહીંયાથી H જાય તો પણ નિપજ બને, અહીંયાથી H જાય તો પણ નિપજ બને, પણ આ નિપજ વધારે સ્થાયી છે. એટલે આપણે બાજુના કાંટો જો વચ્ચેના કાંટો પરથી H દૂર કરવાનું, અને નિપજ બનશે CH3CH ડબલ બોન્ડ CH CHO. તો આને કહેવાય છે બ્યુટ 2 ઇનાલ. 1 2 બીજા નંબરના કાગળ પર ડબલ બોન્ડ એટલે ઇન પ્રત્યે લાગે આલ એટલે શું બોલાય? 2 ઇનાલ. તો જે રીતે આપણે આલ્ડિહાઇડ ની અંદર આલ્ડોલ સંકલન બતાવવા, એ જ રીતે કીટોનમાં પણ બનાવી શકાય. ચલો આ મિત્રો આજે જોઈ લેજો. આપણે કીટોનનું એક ઉદાહરણ લઈએ છીએ. આપણે એટલું યાદ રાખવાનું કે ડાબી બાજુ ક્રિયાશીલ સમૂહ અને જમણી બાજુ આલ્ફા કાર્બન. જો બીટા કાર્બન હોય તો હટાવી દેવાનું. દાખલા તરીકે આપણે કીટોન બનાવીએ. કીટોનની અંદર CH3COCH3. આ ક્રિયાશીલ સમૂહનો કયો કાર્બન કહેવાય? આલ્ફા કાર્બન આવે. અહીંયા પણ એ જ રીતે, પણ અહીંયા જરા અલગ રીતે બતાવી લઈએ. H COCH3. ચલો એની પ્રક્રિયા કરીએ આપણે NaOH ની હાજરીમાં. આ તમારો આલ્ફા કાર્બન, આ તમારો આલ્ફા. ડાબી બાજુ ક્રિયાશીલ સમૂહ, જમણી બાજુ આલ્ફા કાર્બન. બંધ તોડી નાખીએ. O માઈનસ કાર્બન પ્લસ, H પ્લસ કાર્બન માઈનસ, માઈનસ કાર્બન પ્લસ જોડી આ O માઈનસ જોડી H. શું થશે? CS3. અહીંયા તમારો C, બાજુનો CH3 આપણે ઉપર લઈ જઈએ. CH3 નીચે તમારો O જોડે H જોડાઈ જાય. શું બને? OH. અહીંયા તમારો CH2, અહીંયા તમારો CO, અહીંયા CH3. આ પદાર્થ શું કહેવાય? આ આલ્ફા, આ બીટા. બીટા હાઇડ્રોક્સી કીટોનસ એનું છે. આલ્ડોલ હોય તો આલ્ડિહાઇડ, કીટોન હોય તો કીટોન. એમાંથી શું દૂર કરીએ? H2. અહીંયાથી OH જાય, આ કાર્બન પરથી એક H જશે. શું બનશે? CH3C. હું નીચે CH3 લખી દઉં છું, ઉપરની જગ્યાએ નીચે. આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને તો CH. બરાબર? અહીંયા COCH3. આનો નંબર 1 2 3 4 5. ચોથા નંબરે કાર્બન પર મિથાઇલ છે તો 4 મિથાઇલ પેન 3 ઇનોન, સોરી 3 ઇન 2 ઓન. બીજા નંબરના કાર્બન પર કીટોન, ત્રીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ અને ચોથા નંબરના કાર્બન પર મિથાઇલ. 4 મિથાઇલ પેન 3 ઇન 2 ઓન. બાકી આ જે પ્રક્રિયા જે છે એને આપણે આલ્ડોલ સંગલન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. તો આલ્ડોલ સંગલન એટલે શું એની આપણે આ સમજૂતી લીધી. હવે
આગળ સંવર્ધન અને એની જ પ્રક્રિયા વિશેની આપણે ચર્ચા કરીશું. એટલે આપણે આલ્ડીહાઇડ અને કીટોન પૂરો થશે અને પછી આપણે કાર્બોક્સિલિક એસિડની શરૂઆત કરીશું.